લાલ ચોક જો પાછળ દેખાય છે, અહીંયા તમને દુકાનો બી બહુ દેખાય છે, એટલે તમને એવું લાગશે કે આ માર્કેટ છે અને આપણા જે ટુરિસ્ટ આવે છે ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે. હવે એમના માટે ખાસ આ વિડીયો છે કે એમને જો મેઇન માર્કેટ જોવું હોય, જ્યાં એમને સૌથી સારું બાર્ગેનિંગ મળવાનું છે, એ તમને જુઓ. લાલ ચોક ની એક્ઝેક્ટ સામે દેખાશે મક્કા मार्केट. अंगूठी के पार जाता है, अंगूठी में से निकल जाएगी ये. देखिए मैं आपके सामने दिखा दूंगा. दिखाइए अंगूठी पहले. थोड़ी दूर. ओहो, ये अंगूठी से पार निकल जाएगा. मामा तो मुझे तब पता बोलता है. ये देखिए, ये होता है सेमी पश्मीना. सेमी पश्मीना. जो 19 નું કલેક્શન પણ અહીંયા મળી જવાનું. भैया इसका प्राइसिंग कितना रहेगा? ये वाला आपको पड़ जाएगा 350. सारे अवेलेबल 30 Okay. से 36 साइज. 36 તક. તો આ બધી જે તમને દેખાય છે ને 400 રૂપિયા. બાકી તમને અહીંયા લેડીઝ અને જેન્ટ્સનું તમને સ્વેટરનું કલેક્શન અહીંયા મળી જવાનું છે. જો ઘણી બધી વેરાયટી, પેટર્ન અને જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને એ બધું મળી જવાનું છે. 500? हाँ. ઓકે, 500 રૂપિયાનું છે. डबल एक्सएल 500. ઓકે, ડબલ એક્સેલ 500. लेगा 500 ओनली, कम कीमत में. 500. ये है कम कीमत 500. ઓકે, તો 500 રૂપિયાનું છે. ભાઈ નારાયણભાઈ, તમને પસંદ આવી ગયું શું? આ અરે જો કેટલી મસ્ત આમ એકદમ શર્ટ છે ને? એકદમ વિન્ટર માં પહેરવા જેવું શર્ટ છે ઓકે, અને એનું કલરિંગ શું છે? પ્રાઇસિંગ કેમનું રહેવાનું છે? આનું પ્રાઇસિંગ છે ને, આ લોકો શરૂઆતમાં 800 રૂપિયા કીધા, 800. ઓકે છેલ્લે આટલા રૂપિયા સુધી કરી આપે છે. ઓકે, તો આજે આપણે આવી ગયા છે જમ્મુ કાશ્મીરમાં. જોઈ શકો છો આ વિસ્તાર છે, કહેવાય છે લાલ ચોક. અને અહીંયા તમે સસ્તામાં તમે ગરમ કપડાની ખરીદી કરી શકો છો. શાલ છે, સ્વેટર છે, ત્યારબાદ ટી શર્ટ છે, નાના બાળકોથી માંડીને મોટા દરેક લોકોની ભાઈ અહીંયા તમને ખરીદી કરી શકો છો. ઘણી બધી દુકાનો તમને સરાઉન્ડિંગમાં આખું માર્કેટ છે. રાત્રિનો નજારો બાર ખૂબ જ જોરદાર હોય છે. તો અત્યારે દિવસનો સમય છે અને આપણે એક્સપ્લોર કરવાના છીએ લાલ ચોક માર્કેટ. ત્યાં તમને સસ્તામાં ગરમ કપડાં મળી જવાના છે. તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ લાલ ચોક માર્કેટ, જમ્મુ એન્ડ કાશ્મીર. આવી જાવ, વિડીયો શરૂ કરીએ. તો ફાઇનલી આપણે ભાઈ આવી ગયા છીએ આ લાલ ચોક માર્કેટમાં. ઘણી બધી તમને શોપ અહીંયા દેખાતી હશે. એક બે શોપમાં આપણે વિઝિટ કરી, પણ પ્રાઇસિંગ હેવી છે. અને આપણે ગુજરાતી ભાઈઓ ભાઈ આપણે ફરીએ ને એટલે ભાઈ સેલ ગોતતા હોઈએ, બરોબર ને નાના ભાઈ? બરોબર. હવે આમાં કેવું છે કે તમે લાલ ચોક જો પાછળ દેખાય છે, અહીંયા તમને દુકાનો બી બહુ દેખાય છે, એટલે તમને એવું લાગશે કે આ માર્કેટ છે અને આપણા જે ટુરિસ્ટ આવે છે ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે. હવે એમના માટે ખાસ આ વિડીયો છે કે એમને જો મેઇન માર્કેટ જોવું હોય, જ્યાં એમને સૌથી સારું બાર્ગેનિંગ મળવાનું છે, એ તમને જુઓ. લાલ ચોક ની એક્ઝેક્ટ સામે દેખાશે મક્કા માર્કેટ. અને આ કરણ છે ભાઈ, કરણ શું ખાઈ રહ્યો છે? આ કઈ સ્પેશિયલ આઈટમ ખાઈ છે શું? આ તો લેવા ગયા, ભૂખ લાગી હતી મજબૂત, તો મને કે વેજ કઈ કીધું, ખબર નહીં હું દે, સારું લાગ્યું કઈ લીધું. બરોબર. તો લાલ ચોક ની એક્ઝેક્ટ સામે થોડુંક રસ્તાથી આગળ આવશો, મક્કા માર્કેટ તમે જોઈ શકો છો સામે બાજુ. એ માર્કેટ ની અંદર તમે જઈ અને બાર્ગેનિંગ વાળી, સેલ વાળી અને જોરદાર વસ્તુઓની શોપિંગ કરી શકો છો. ત્યાં ઘણી બધી જગ્યાએ પર સેલ પણ લાગ્યો છે. ગરમ કપડાઓનો ટૂંકમાં કહીએ ને, જેમ આપણે એકદમ હબ બધી વસ્તુ. લાલ દરવાજા આપણને જેમ સસ્તા ભાવમાં મળતું હોય છે ને, એવું અહીંયા ધમાકા ભાઈ સેલ લાગ્યો છે. તો હવે સીધા હવે ટાઈમ બગાડતા નથી, સીધા જે છે માર્કેટમાં અને કયા પ્રાઇસમાં કઈ વસ્તુ મળે છે એ તમને આગળ વિડીયોમાં બતાવીએ છીએ. તો વિડીયોને છેક સુધી જોજો ભાઈ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મક્કા માર્કેટ, જેની આપણે વાત કરતા હતા. અને અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે એક્ઝિબિશન કમ સેલ, એટલે ભાઈ સેલ લાગ્યો છે આપણે, બરોબર ને નાના ભાઈ? બરોબર છે. જો એકદમ ધમાકા સેલ છે 24-25 નો. વાહ ભાઈ વાહ. તો એન્ટર થતાની સાથે તમને એન્ટિક વસ્તુઓનો જો તમારે લેવાનું, તમે શોખીન હોય ઘરમાં અલગ અલગ વસ્તુ રાખવાના, તો તમને અહીંયા મળી જશે. બાકી અહીંયા જો તમને કુર્તીઓ લાગેલી છે, વાહ ભાઈ વાહ, જબરજસ્ત. અને જો ડ્રાયફ્રૂટ તમારે લેવું હોય ને, એ પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આલમંડ છે, બદામ છે, અહીંયાનું સ્પેશિયલ આઈટમ છે. ત્યારબાદ અહીંયા કેસરથી માંડીને જો આ બધી સ્વીટ છે એ અહીંયાથી તમને મળી જશે. જસ્ટ અહીંયાથી એન્ટર થયા હતા, પહેલી જ શોપ છે. તો આપણે માર્કેટમાં એન્ટર થઈ ગયા છે કે ત્યાં તમને ભાઈ આ પ્રમાણેના શૂઝનો તમને શોખ હોય ને, તો તમને અલગ અલગ ભાઈ સ્પોર્ટ શૂઝ છે, પાર્ટી શૂઝ છે, આ હોલ શૂઝ છે, આ ઘણી બધી ભાઈ વેરાયટી વાળા શૂઝ અહીંયા તમને મળી જવાના છે. જોઈ શકો છો તમે. આ જો લેડીઝ માટે પણ છે, જેન્ટ્સ માટે છે, અને બધું પ્રીમિયમ કલેક્શન છે આ અંકલના ત્યાં. જો હવે આપણે રેટની વાત કરીએ ને અંકલ જોડે, તો રેટનું એવું એમનું એવું કેવું છે કે 1000-1200 ની આજુબાજુ છે. પણ આ માર્કેટમાં આવો ને 2000 કહેશે અને છેલ્લે એ લોકો 1000 ઉપર છેલ્લે ઈ આવે છે, પણ આપણે ખાસ તો ઉભો રહી જવાનું. છેલ્લે થોડું આગળ વધશે, બાર્ગેનિંગ થોડું કરાવવું પડશે ને. હા, ફૂલ બાર્ગેનિંગ કરાવવું પડશે તમને. બાકી તમને 1000-1200 નું હોય ને 50% તમારે કહેવાનું, 500-600 સુધીમાં તમને જો પ્રીમિયમ શૂઝ તમને મળી જશે. અને અમારા જે કરણભાઈ છે ને, એમને ભાઈ આ શૂઝ કદાચ ગમી ગયા લાગે, લાલ પીળા વાદળી. તો આપણે ભાઈ માર્કેટમાં ફરતા એક શોપ પર અહીંયા પહોંચી ગયા છે. દેખો, જોઈ શકો છો તમે, હુડીનું કલેક્શન છે. અને મેં જસ્ટ આ જો વિયર કરી, મેં જે પહેરી છે. જો પ્રાઇઝિંગ વાત કરીએ ને આપણે, તો આ જે ઉપર લાગેલું છે ને એ બધું 400-500, અમુકનું રેટ છે 400, અમુકનું 500 છે. તો હુડીનું કલેક્શન પણ છે. પછી આ પ્રમાણેની તમારે
नाइट वेयर जो 90 નું કલેક્શન પણ અહીંયા મળી જવાનું भैया इसका प्राइसिंग कितना रहेगा ये वाला आपको पड़ जाएगा 350 350 सारे अवेलेबल 30 से Okay. 36 साइज 36 तक 36 और बच्चों का कोई कलेक्शन ऐसा है किड्स वेयर खाली ट्राउजर ट्राउजर दिखाइए जरा इंशाल्लाह अपर में खिलाएंगे ओके वो दिखाइएगा जैसे बच्चों का? कलर भी मिल जाएगा कोई कलर भी होगा दूसरा ओके ये देख लो देखो और ग्रीन कलर भी मिल जाएगा ग्रीन कलर 4-5 कलर 4 से 5 अलग अलग कलर भी मिलेंगे ग्रे और सबका रेट कितना रहेगा रेट सेम है रेट क्या? रहेगा 350 350 इसका 350 हाँ। और ये ऊपर हुडी वाला हो और जो वो हुडी है वो पड़ेगी 500 की, जो ऊपर हुडी है जैसे ये Okay. H&M, जॉर्डन जितने भी अवेलेबल है हमारे पास और Okay. जो चेन में यहाँ से है, वो हम्म। पड़ जाएगा 400 450 राउंड में अगर चाहिए राउंड का पड़ जाएगा 400 ઓકે તો આ બધી જે તમને દેખાય છે ને 400 રૂપિયા એમાં પણ ડિસ્કાઉન્ટ કરશે અને અમારા પાછું ડિસ્કાઉન્ટ કરી દેશે ચાલો તો ફરતા ફરતા આપણે એક જગ્યા પર પહોંચી ગયા છે જો મારી શોપિંગ તો અહીંયાથી મેં કરી લીધી છે દ્રવ્ય ચીની માટે બાકી તમને અહીંયા લેડીઝ અને જેન્ટ્સનું તમને સ્વેટરનું કલેક્શન અહીંયા મળી જવાનું છે જો ઘણી બધી વેરાયટી પેટર્ન અને જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને એ બધું મળી જવાનું છે તો ये कितने वाला है ये कितने वाला ये 500 500 हाँ। ओके 500 रुपयाનું છે और ये सब लगे हुए पीछे वो हाँ, ये वाला चीन एक हाई नेक ओके 900 फिक्स 900 हाँ जी फिक्स रेट है क्या फिक्स ओके और ये जो हाफ स्लीव वाले वो हाँ ये वाला पूरा डबल एक्सेल है एक दिखाइएगा। 500 ओके ये 500 वाला डबल एक्सेल 500 ओके डबल एक्सेल 500 अगर इससे छोटा लेगा हाँ हाँ 400 350 ओके This और one ये also ओके ये कितने वाला this one L size 400 400 400 रुपया में और पीछे वो जो जेंट्स में कलेक्शन लगे हुए ऊपर देखो वो ये वाला भी है ये वाला भी है तो सब क्या रेंज है सामने जो दिख रहे हैं वो ये होता है अलग अलग रेट फुल जिपर हाफ बटन ओके पड़ेगा अच्छा वाला 1000 ओके विदाउट जिपर व्हाइट या अनदर कलर मिलेगा 900 ओके 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 800 900 तक की है सब वेरायटी जो अगर इसमें लेगा 500 ऑनली कम कीमत है 500 ये है कम कीमत 500 की ઓકે તો 500 રૂપિયાનું છે ને ટૂંકમાં 400 500 700 અને પ્રીમિયમમાં જવું હોય તો 800 900 વાળા જેકેટ પણ તમને આમના ત્યાં મળી જવાના જો કલેક્શન જબરજસ્ત છે મારું શોપિંગ તો અહીંયાથી કરી લીધી તો આ માર્કેટમાં તમને લેડીઝ હોય જેન્ટ્સનું બધાનું કલેક્શન મળી જશે અમુક જગ્યાએ સેલ ને ડિસ્કાઉન્ટ થશે બાકી ઘણી બધી જગ્યાએ તમને આ પ્રમાણેના પાટિયા દેખાશે ભાઈ ફિક્સ પ્રાઇસ કે જ્યાં તમને ફિક્સ પ્રાઇસમાં જ વસ્તુ તમને મળી જશે બાકી લેડીઝ હોય જેન્ટ્સ હોય તમામનું કલેક્શન તમને વાઇડ રેન્જમાં અમદાવાદમાં જે રીતે આપણે તિબેટિયન માર્કેટ લાગતું હોય છે કે જ્યાં તમને 1000 1500 2000ની આજુબાજુ આ બધા અમુક જેકેટ છે સ્વેટર જે બધું મળતું હોય છે એ તમને અહીંયા 50% સુધી સસ્તું એટલે કે 800ની આજુબાજુ મળી જશે જે અમદાવાદ તિબેટિયન માર્કેટમાં આપણને 1500ની આજુબાજુ મળતા હોય છે જો કલેક્શન તો ઘણું બધું છે તો નારાયણભાઈ કેવું લાગ્યું તમને માર્કેટ અરે એકદમ જોરદાર છે બસ તમારે ખાલી બાર્ગેનિંગ અને કરાવતા તમે શું આવડવું જોઈએ કહેશો માર્કેટ વિશે અરે માર્કેટ અહીંયા ને બધી વસ્તુ મળી જાય છે મક્કા માર્કેટ છે લાલ ચોકની બાજુમાં પણ તમને અહીંયા બાર્ગેનિંગ કરાવતા આવડવી જોઈએ બાકી આ લોકો તો બોડીને રૂપિયા લે છે આપણે જોયું કે 6 જગ્યાએ તેમને કાઢી નાખ્યા અમે આગળ વધતા થઈ ગયા પણ છેલ્લે એ જ વસ્તુ બહુ અડધા ભાવમાં મળી ગઈ અમને
બરાબર છે. તમને બાર્ગેનિંગ કરતા અને આપણે આવડે. ટાઈમિંગ ની વાત કરીએ ને આ માર્કેટનું તો ટાઈમિંગ કેટલા વાગ્યા સુધી રહેતું હોય છે? રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું હોય છે આ. 10 વાગ્યા. હા. સવારે કેટલા વાગ્યા સુધી ચાલે? સવારે કેટલા વાગે ચાલુ થાય? સવારે આ 10 વાગે ચાલુ થઈ જાય છે. ઓકે. હા. તો જેન્ટ્સના જો તમને ભાઈ શિમલા મનાલી ફરવા જવું હોય ને આ પ્રમાણેના તમારા ભાઈ જાડા ફરમાવાળા તમારે જેકેટ જોઈતા હોય ને એ પણ તમને અહીંયા મળી જશે. જોઈ શકો છો કે લાઇટ થી માંડીને ડાર્ક બધા જ કલર અવેલેબલ છે. ફૂલ સ્ટોક ઇઝ અવેલેબલ આ ભાઈને ત્યાં. હવે આપણે પ્રાઇસની અમને વાત કરીને તો કોઈ જેકેટ છે 600 ના, કોઈ 700 ના, કોઈ 800 ના, અલગ અલગ રેટના અલગ અલગ સાઇઝમાં તમને આ પ્રમાણેના ભાઈ જાડા ફરમાવાળા જેકેટ પણ તમને મળી જવાના છે આ માર્કેટમાં. તો જોઈ શકો છો ભાઈ આપણા મિત્ર નારાયણભાઈ તમને પસંદ આવી ગયું શું? આ અરે જુઓ કેટલી મસ્ત આમ એકદમ શર્ટ છે ને? એકદમ વિન્ટરમાં પહેરવા જેવું શર્ટ છે. ઓકે. અને એનું કલરિંગ શું છે પ્રાઇસિંગ કેમનું રહેવાનું છે? આનું પ્રાઇસિંગ છે ને આ લોકો શરૂઆતમાં 800 રૂપિયા કીધા. 800. ઓકે. છેલ્લે આટલા રૂપિયા કરી આપે છે. ઓકે બરોબર છે. હા. અને સાઈઝ બાઈઝ બધી મળે છે કે કેમનું? અરે હા, સાઈઝના ઘણા ઓપ્શન છે કાકા જોડે. ઓકે ઓકે ઓકે. એટલે એમ, એલ, એક્સેલ, ડબલ એક્સેલ. હા. તમે જે પહેરો છો કઈ સાઈઝ છે? મારી એક્સેલ સાઈઝ છે. આની અંદર ફર્મો થોડાક અલગ અલગ હોય છે ને હા, બધા? આપણે રેગ્યુલર એક્સેલ પહેરતા હોય તો અહીંયા ડબલ એક્સેલ લેવું પડે એવું ઓકે બધું. બરોબર. અલગ ઓકે અલગ. ઓકે ઓકે. તો આ પ્રમાણેના છે ભાઈ. Same જો એવું શર્ટ છે. લેવું હોય તો પણ મળી જશે. આ નારાયણભાઈને ભાઈ પસંદ આવી ગયું છે અને 400 છેલ્લે 400 રૂપિયામાં આ પ્રમાણેનું તમને મળી જશે. સરસ લાગે છે નારાયણભાઈ, લઈ લો. ઓકે, Done કર દો. પેટ દેખાય છે જુઓ. અરે એ તો શિમલા મનાલી ફરશો ને એટલે ઘટી જશે. આજે ખાધું બી નથી પાછું. ઓહો 3 વાગી ગયા ને હા. માર્કેટમાં ફરતા ફરતા. આખું હા. મોટું માર્કેટ છે. જો અહીંયાથી અહીંયા તમારું મન જ ના થાય નીકળો આ લઈ લઉં કે આ પેલું લઈ લઉં. હા, અંદાજે લગભગ ઓય, 300-400 દુકાનો છે. દર્શેલ એક શોપ ઉપર પહોંચી ગયા છે કે જ્યાં તમને લેડીઝનું ઘણું બધું કલેક્શન મળવાનું છે. સામે તમે જોઈ શકો છો. તમે આખો 3 પીસનો સેટ છે. ત્યારબાદ આ જો શાલ છે, એમાં પણ ઘણી બધી વેરાયટી છે. तो भैया अपना रेट है ना शाल में वो कहाँ से शुरू होता है? मेरे पास 100 रुपये से स्टॉल है। 100 रुपए वाली कौन सी है? दिखाइए. 100 रुपये वाली ये स्टॉल है ये। मात्र 100 रुपए? मात्र 100 रुपये। ओहो 100 रुपयाમાં ये તમને दूसरा મળી होता है, જવાની છે. इस એટલે टाइप का 200 रुपया का। ये 200 वाली है. हाँ। ओके. ये 250 वाली है। ये 250 वाली है. हाँ। ओके. It's starting to go up to 5000। यूनिक वस्तु दिखाओ आप। यूनिक वस्तु ये है, ये सबसे बेस्ट रहता है। ये ओके। अंगूठी के पार जाता है। अंगूठी Just- में से निकल हाँ, जाएगी ये? देखिए मैं आपके सामने दिखा दूंगा। दिखाइए अंगूठी पहले. थोड़ी दूर ओहो ये अंगूठी से पार निकल जाएगा। मामा तो इतना पता बोलता है। ये होता है सेमी पश्मीना। सेमी पश्मीना. ये। ओहो અંગૂઠી બધા કિલી हालांकि નાની अंगूठी बड़ा है, अंगूठी इससे नानी है। छोटा भी अंगूठी होता बढ़िया से निकल जाए। इस बेटा को मैंने बोल दिया बिकॉज मैंने इसको बेटा बोल दिया। ओके. कितने रुपया? ये पड़ेगा आपको मेरे पास ये मेरा अपना मैन्युफैक्चर है। Okay. ये सस्ता में बिक्री करता हूँ 450 में। 450? You will not get anywhere this price। ओके. और इसमें कलर बलर आएंगे क्या सर? दुनिया भर का कलर है मेरे पास। इसमें कम से कम इसमें सब कलर है मेरे पास। ઓકે. 5 થી 6 અલગ અલગ કલર પણ છે અને ભાઈ વેરાયટી મને તો પર્સનલી ગમી. તમે લીધી કે નહીં આવી? हाँ लीधी मैं भी 8 लीधी। અને આ કરણ ભાઈએ તો જો ભાઈ શોપિંગ બધું જોરદાર કર્યું છે બધું. હોળ કરી નાખ્યું આઈ હોપ કે મિત્રો માર્કેટ સિરીઝનો આ તમને વિડીયો પસંદ આવ્યો હશે. હવે ટાઈમિંગની વાત કરી દઈએ તો 11 વાગે જનરલી આ માર્કેટ શરૂ થતું હોય છે અને જનરલી 9-9:30 વાગ્યાની આજુબાજુ સુધી આ માર્કેટ ચાલુ હોય છે. પાછળની બાજુ તમે જોઈ શકો છો લાલ ચોકથી વોકિંગ ડિસ્ટન્સ પર તમને આ મક્કા માર્કેટ તમને જોવા મળી જશે. બાકી લાલ ચોકની આજુબાજુ પણ ઘણી બધી દુકાનો છે. ત્યાં અમે રેટ પૂછ્યો તો થોડું પ્રાઇસિંગ ને એવું થોડું હેવી લાગ્યું. બાકી આ મક્કા માર્કેટમાં તમને રિઝનેબલ રેટમાં ગરમ કપડાની બધી વસ્તુ મળી જશે. તો એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અત્યારે આપણે ઘણા બધા ગુજરાતી મિત્રો જે હોય છે એ કાશ્મીરના ટૂર પર હોય છે. તો આ માર્કેટમાં જરૂરથી ભાઈ ગરમ કપડાનું સારું ને સસ્તું માર્કેટ છે. તો એકવાર અચૂકથી વિઝિટ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં નવા માર્કેટના કોઈ વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરબી ગુજરાત. જય હિન્દ.